અમેરિકાએ ભારત ઉપર 50% ટેરિફ નાખી દીધો છે અને આ બાદ ફરી એક વખત એવા સમાચાર સામે આવી રહ્યા છે કે અમેરિકા ફરી એકવાર મોટો ધડાકો કરવા જઈ રહ્યું છે અને ભારતની જેટલી દવાઓ છે એના ઉપર ડાયરેક્ટ 200% ટેરિફ અમેરિકા ભારત ઉપર લગાવી શકે છે. પરંતુ આ બધું જ થઈ રહ્યું છે એમાં ભારતે એક મોટો નિર્ણય લીધો છે કે જેને કારણે ખેડૂતોને નુકસાન થઈ શકે છે. ભારતે શું કર્યું છે? ભારતની સરકારે એવો નિર્ણય લીધો છે કે આગળના સમયમાં અમેરિકા પાસેથી આપણે જે કપાસ લઈએ છીએ અને એના બદલે આપણે જે ટેક્સ વસૂલીએ છીએ એ હવે નાબૂદ થઈ ગયો છે, એટલે કે 0% થઈ ગયો છે. પહેલા 11% ટેક્સ હતો, હવે એ 0 થઈ ગયો છે. જેને કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે ટેક્સટાઇલ ઉદ્યોગને તો ફાયદો થશે, પરંતુ ભારતના ખેડૂતો, ખાસ કરીને ગુજરાતના ખેડૂતો પાયમાલ થઈ જશે. ત્યારે શું છે આખા સમાચાર જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેઇલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચારોતે. અમેરિકાએ ભારત ઉપર સૌથી પહેલા 25% બાદ બીજા 25% એટલે કે કુલ 50%નો ટેરિફ નાખી દીધો. જેને કારણે આપણા કપડાં, આપણા ઘરેણાં અને આની સાથે ઘણી એવી વસ્તુઓ છે કે જેના ભાવ અમેરિકામાં વધી જવાના છે. હવે અમેરિકામાં વધી જવાને કારણે હવે આગળના સમયમાં ભારતની વસ્તુ લેવાવાળા જેટલા પણ વેપારીઓ છે એની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી છે. હવે જે લોકો નથી ખબર પડી કે શા માટે થઈને અમેરિકાએ ભારત ઉપર 50% ટેરિફ નાખ્યો છે, તો એની પાછળનું સીધું કારણ એ બનવા આવી રહ્યું છે કે આપણે રશિયા પાસેથી ઓઇલ ખરીદીએ છીએ, એ જ વસ્તુ અમેરિકાને નથી ગમતી, એટલા માટે થઈને એવું માનવામાં આવી રહ્યું છે કે અમેરિકાએ ભારત ઉપર 50%નો ટેરિફ નાખી દીધો છે. જો કે તમને જણાવી દઉં કે અમેરિકા ખુદ રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે, આની સાથે ચીન પણ ખરીદે છે અને યુરોપના ઘણા બધા દેશો આ ઓઇલ ખરીદે છે. હવે જો રાજકીય રીતે જોવા જઈએ તો રાજકીય દબાવ બનાવવા માટે અમેરિકાએ ભારત ઉપર આ રીતનો ટેક્સ નાખેલો છે. આની સાથે એક વસ્તુ એ પણ તમારે સમજવું જોઈએ કે આપણા કરતા ચીન વધારે ઓઇલ રશિયા પાસેથી ખરીદે છે, પરંતુ ત્યાં ટેક્સ અમેરિકા લગાવી શક્યું નથી, પરંતુ ભારત ઉપર એને 50%નો ટેરિફ લગાવી દીધો છે. આ ટેક્સથી ભારતની 38 અબજ ડોલરની કપડાની નિકાસ પર અસર પડી. આમાંથી 29% સામાન અમેરિકા જાય છે. ટેક્સના કારણે ઓર્ડર રદ થઈ રહ્યા છે અને ભારતીય વેપારીઓ મુશ્કેલીમાં છે. ચીન પર 30% અને વિયેતનામ, બાંગ્લાદેશ પર 20% ટેક્સ છે. ચીન, વિયેતનામ જેવા દેશોનો જે ટેક્સ છે, ટેરિફ છે, એ અમેરિકાએ ઓછો લગાવ્યો છે, જેને કારણે એમની જે વસ્તુ છે એ અમેરિકામાં આસાનીથી પહોંચી પણ જશે અને ત્યાં વેચાઈ પણ જશે. હવે એક મુખ્ય મુદ્દાની વાત કે જેનાથી આપણે આ વિડીયોની શરૂઆત કરી હતી કે કપાસની જે આયાત હતી એના ઉપર જે ટેક્સ લગાવવામાં આવતો હતો એનામાંથી રાહત મળી ગઈ છે અમેરિકાને. સરકારે 19 ઓગસ્ટ 2025 થી કપાસની આયાત પર 11% ટેક્સ હટાવી નાખ્યો છે. આમાં 5% કસ્ટમ ટેક્સ હતો, 5% ખેતી ટેક્સ હતો અને 1% સોશિયલ ટેક્સ હતો. તમને જાણી દો કે હમણાં આ જે ટેક્સ છે ને એને નથી નાબૂદ કરવામાં આવેલો, પહેલેથી જ આ નાબૂદ થયેલો છે, પરંતુ એને 30 સપ્ટેમ્બર સુધી રાખવામાં આવેલો હતો, પરંતુ હવે એની સમય મર્યાદા વધારી નાખવામાં આવી છે અને એની સમય મર્યાદા ક્યાં સુધી વધારવામાં આવી છે? 31 ડિસેમ્બર સુધી આને વધારી નાખવામાં આવી છે. સરકારનું એવું કહેવું છે કે આનાથી કપડાના ઉદ્યોગને સસ્તો કપાસ મળશે અને અમેરિકાના ટેક્સની અસર ઓછી થશે. હવે આપણે એ આંકડા ઉપર નજર કરીએ કે જે એકચ્યુઅલમાં તમારે સમજવા જોઈએ. 2024-25માં ભારતે 27 લાખ ગાંસડી કપાસ બહારથી ખરીદ્યો, જેમાંથી 5.25 લાખ ગાંસડી અમેરિકાથી આવી. ટેક્સ હટવાથી વિદેશી કપાસ સસ્તો થશે અને કપડાની કંપનીઓ અમેરિકા વધુ સારી રીતે વેપાર કરી શકશે. અમેરિકાના ખેતી વિભાગે આ નિર્ણયની વાહવાહી કરી, કારણ કે તેમનો જે કપાસ છે હવે આગળના સમયમાં ભારતમાં આસાનીથી અને સરળ રીતે વેચાઈ જશે. પરંતુ આનાથી ભારતના ખેડૂતો પાયમાલ થઈ જશે. કેવી રીતના? હવે અમેરિકાનો કપાસ આપણે અહીં આયાત કરશું તો ચોક્કસથી એ સસ્તો વેચાશે, સારી રીતે વેચાઈ જશે, પરંતુ આપણા જે ખેડૂતો છે એને જે કપાસનો ભાવ જોઈએ છે એ નહીં મળે. ભારતમાં 60 લાખ ખેડૂતો કપાસની ખેતી કરે છે, જેમાંથી મોટા ભાગના ગુજરાતના અને મહારાષ્ટ્રના છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જ્યારે નવો કપાસ બજારમાં આવે ત્યારે સસ્તો વિદેશી કપાસ આવવાથી ભારતના કપાસની માંગ ઘટશે. નિષ્ણાંતોનું તો એવું પણ કહેવું છે કે જો ભારતમાં 40 થી 50 લાખ કપાસની ગાંસડી વિદેશથી આવી જાય ને તો ભારતના ખેડૂતો સાવ ખતમ થઈ જશે. 2024-25માં કપાસનો ટેકાનો ભાવ 7,521 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો, પરંતુ ખેડૂતોને 6,000 થી 7,000 રૂપિયામાં વેચવું પડ્યું. 2025-26માં સરકારે ટેકાનો ભાવ 8,110 રૂપિયા કર્યો, પણ નિષ્ણાંતોનું એવું કહેવું છે કે આ નીતિથી ભાવ 800 થી 1,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ઘટી શકે. અને ઘણા બધા ખેડૂતોને એવું કહેવું છે કે આ નિર્ણય તમે પાછો ખેંચી લેજો. સરકારને એવું કહેલું છે કે જો આ તમે નિર્ણય પાછો નહીં ખેંચો તો અમે વિરોધ પ્રદર્શન પણ કરશું અને આંદોલન પણ કરશું. તો આનો કોઈ ખાસ ઉપાય છે ખરા? હા,
ચોક્કસ આનો ઉપાય છે અને જો સરકાર આ વાત માની લેશે તો ભારતના ખેડૂતો ખૂબ સારી રીતે કમાઈ પણ શકશે. જો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે CCI ટેકાના ભાવે કપાસ ખરીદે તો ખેડૂતોને થોડી રાહત મળી શકે છે. 2024-25માં CCI 100 લાખ ગાંસડી ટેકાના ભાવે ખરીદી, જેમાં 29 લાખ મહારાષ્ટ્ર અને 14 લાખ ગુજરાતની હતી. પરંતુ મુશ્કેલની વાત એ છે કે CCI 12% ભેજવાળો જ કપાસ ખરીદે છે, જ્યારે સપ્ટેમ્બરથી ઓક્ટોબર મહિનાની અંદર જે ભેજ છે એ 15% સુધી હોય છે. એનાથી ઘણા બધા ખેડૂતોને નુકસાની જાય છે અને એને સસ્તામાં પોતાનો જે કપાસ છે એને વેચવો પડે છે. પરંતુ બીજી બાજુ સરકાર બધા જ ખેડૂતોના જે કપાસ છે એને ટેકાના ભાવે નથી ખરીદી શકતી, એમાં પણ અમુક લિમિટ હોય છે. અને આની સાથે સાથે જે 12%નો ભેજનું પ્રમાણ રાખેલું છે એને વધારીને 15% થી 17% જો કરી નાખે તો બની શકે કે આગળના સમયમાં ખેડૂતોને ફાયદો થાય. 2024-25માં CCI 37,436 કરોડ રૂપિયા ખર્ચીને 100 લાખ ગાંસડી ખરીદી અને આવતી સિઝનમાં 550 કેન્દ્રો દ્વારા 200 લાખ ગાંસડી ખરીદવાની અત્યારે યોજના છે. પરંતુ અહીં મુશ્કેલીની વાત એ છે કે જો ગુજરાતના અને મહારાષ્ટ્રના ખેડૂતોને મોટાભાગના જેટલા પણ ભારતના ખેડૂતો છે એના ઉપર જો દબાવ થશે અને જો એને બરાબરનો ભાવ નહીં મળે તો ચોક્કસ આગળના સમયમાં એમને લાખોનું નુકસાન થઈ શકે છે. ત્યારે હવે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.